ॐ गणेशाय नमः। ॐ सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनिन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय देवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वरारूपे हरि वासुदेवाय। वरारूपे हरि वासुदेवाय। वरारूपे हरि वासुदेवाय। वरारूपे हरि वासुदेवाय। वरारूपे
वासुदेवाय 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 ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वराह भगवान है वासुदेवाय वरायुगे हरि वासुदेवाय कपिल भगवान है वासुदेवाय कपिल भगवान है वासुदेवाय वासुदेवाय है वासुदेवाय वासुदेवाय है वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। આપણે ચોથા સ્કંદમાં જોઈ રહ્યા હતા કે આ શ્રીમદ ભાગવત રૂપી કલ્પવૃક્ષ એના 12 સ્કંદ છે, જેને વૈષ્ણવો શ્રીનાથજીના બધા અંગ તરીકે જોઈએ અને ખરેખર આ તો કલ્પવૃક્ષ છે. એમાં આપણે જોયું કે પહેલા સ્કંદમાં અધિકારીનું નિરૂપણ કર્યું, બીજા સ્કંદમાં સાધનનું નિરૂપણ કર્યું, ત્રીજામાં સર્ગની વાત કરી. અને આપણે જો ત્રીજો સર્ગ વાત કરી ત્યારે કે સર્ગ દ્વારા પરમાત્માનું નિરૂપણ કર્યું. વસ્તુ દેખાય, ઉત્પત્તિ થાય, દેખાય અને લીન થાય, પણ એ બધાના અધિષ્ઠાન રૂપ પ્રકાશરૂપ પરમાત્મા જે બધામાં પ્રિયતા રૂપે અનુષ્ઠિત છે એની વાત કરી. હવે ચોથા સર્ગ, ચોથો સ્કંદ જેને વિસર્ગ કહેવામાં આવે છે. ગઈ વખતે જોયું હતું એમ પ્રમાણે શંકરાચાર્ય મત પ્રમાણે આપણે જોયું કે ત્રીજો સર્ગ છે એ કોની વાત કરે છે? પરમાત્માની. જે બધામાં અનુષ્ઠિત છે તે એ પરમાત્મા જે નિત્ય છે અને પ્રકૃતિ છે અનિત્ય છે એની વાત કરી. હવે આ વિસર્ગમાં આપણને ભગવાનના વિવિધ રૂપની વાત કરવામાં આવશે. એમાં ગઈ વખતે આપણે જોયું એ પ્રમાણે મનુ અને શત્રુપાને 3 કન્યા થઈ અને 2 બાળકો હતા. દેવવ્રત આપણે વાત કરીએ ઉત્તમપાલ અને પ્રિયવ્રત, જેમાં 3 પુત્રી. એમાં પહેલી પુત્રી છે એમણે આકુતિને, 3 પુત્રીના નામ પણ આગળ બતાવ્યા હતા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિને ઋષિ રુચિર એમને આપ્યા અને એ રુચિર પણ કોઈ સામાન્ય નહોતા, ખૂબ બ્રહ્મ તેજ કે છે બ્રહ્મર્ષિ, બ્રહ્મવર્ચસી એટલે બ્રહ્મ તેજ યુક્ત એવા રુચિ પ્રજાપતિએ તપ કરી અને 2 બાળકો મિથુન એટલે પુત્ર અને પુત્રી, સ્ત્રી અને પુરુષનો જન્મ આપ્યો. અને એમાં જે પુરુષ રૂપ હતા એ તો યજ્ઞનારાયણ પોતે હતા, એનો અંશ હતો. અને સ્ત્રી રૂપે દક્ષિણા, જેનું નામ દક્ષિણા હતું, જે ભગવાન જે લક્ષ્મીજીના અંશરૂપ હતા. અને એટલા માટે એમને કહ્યું અનપાયિની, એટલે યજ્ઞ ભગવાનથી અલગ ન થનારા એવા દક્ષિણા પણ જન્મ થયો. હવે જ્યારે લગ્ન થયા ત્યારે એમણે મનુ ભગવાને કહ્યું હતું કે તમારે ત્યાં જે પુત્ર થાય એ મને આપજો. એટલે આ પુત્રિકા ધર્મ કીધું ને, પુત્રિકા ધર્મ એનો આશ્રય લઈને એમને ખબર હતી કે આ કોઈ સામાન્ય નથી, યજ્ઞ સાક્ષાત ભગવાન આવવાના છે. એટલે પોતાના દૌહિત્રને
પુત્ર રૂપે માગ્યો અને એમને આપ્યો પણ ખરો. અને દક્ષિણાએ પોતાની પાસે રાખ્યા અને સમય જતાં જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે એમણે 12 પુત્રોનો જન્મ આપ્યો. એના વિસ્તારથી વાત 7મા શ્લોકમાં કરવામાં આવી. અને આ 12 શ્લોકો 12 પુત્રો જે થયા એના ઋષિ અને આકૃતિ દ્વારા યજ્ઞ નારાયણ અને દક્ષિણા દ્વારા યજ્ઞ નારાયણ અને દક્ષિણા દ્વારા જે થયા એને તુષિતા નામના દેવ તરીકે ઓળખવામાં આવ્યા. એટલે સ્વયંભૂ મન્વંતરમાં પાછા યજ્ઞ પોતે જ ઇન્દ્ર બન્યા. એટલે આ મન્વંતરમાં મહાતેજસ્વી પુત્રો સ્વયંભૂ મનુના 12 પુત્રો સહિત ઋષિ નામ દેવતા મરીચી વગેરે સપ્તર્ષિ યજ્ઞ ભગવાન કે દેવરાજ ઇન્દ્ર બન્યા અને એમના 2 પુત્રો. આ બધાથી પુત્ર પૌત્ર બધાથી આખી પૃથ્વી સુરક્ષિત બની ગઈ. એટલે આ મન્વંતર સુરક્ષિત બની ગયો એવી વાત કરવામાં આવી. ત્યાર પછી આપણને ખબર છે એની એક બેન આકૃતિના એક બેન છે દેવહૂતિ. અને દેવહૂતિની વાત 3જા સ્કંદમાં મોટા ભાગે કરવામાં આવી. એટલે કે શ્રુતપ્રાયમ એને મોટા ભાગે કરવામાં આવી. અને ત્રીજી જે પુત્રી એ જે પ્રસૂતિ એ દક્ષ બ્રહ્મના એ આપણે જોવાનું છે કે જોઈ લીધું. ઓકે, 11મા શ્લોકથી જોઈએ આપણે, કદાચ બાકી છે. એટલે 12 શ્લોક જોયા હતા. ચલો જોયું કે યાદ નથી આવતું તો 11મા શ્લોક વાંચીને આગળ જઈએ. દક્ષાય બ્રહ્મપુત્રાય પ્રસૂતિમ ભગવાન મનુઃ પ્રાયચ્છત્તિ કૃત સર્ગ ત્રિલોક્યા વિતતો મહાન યા કંદર્પસુતા પ્રોક્તા નવ બ્રહ્મર્ષય પત્નયઃ તાસાં પ્રસૂતિ પ્રસવમ પ્રોચ્યમાનં નિબોધ મે. એટલે કહે છે કે હવે એમની એક પુત્રી છે પ્રસૂતિ, બરાબર. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ પ્રસૂતિ જે છે એ બ્રહ્મપુત્ર જે દક્ષ છે એને ભગવાન મનુએ આપી, જેનાથી અર્પણ કરી, જેનાથી આ માન સૃષ્ટિમાં 3 લોકમાં એમને જે સૃષ્ટિ કરી એના લીધે આ 3 લોકમાં ફેલાઈ ગઈ. હવે કહે છે કે કદર્મની વાત તો કરી, ક્યાં કરી કે કદર્મ છે એ દેવહૂતિ સાથે પરણ્યા અને જેનાથી કપિલ ભગવાનનો જન્મ થયો એની વાત કરી. પણ હવે જેની પુત્રીઓ બાકી હતી એની વાત હવે અહીંયા શરૂ કરે છે 13મા શ્લોકમાં. પત્ની મરીચેસ્તુ કલા શુશ્રુવે કર્મદાત્મજા પાસ્ય પૂર્ણિમાનમ ચ યયોરા પૂરિતમ જગત. અને હવે કહે છે કે પ્રસૂતિ મને તો વિસ્તાર થયો, પણ કદર્મ ઋષિએ જે બધી મેં પુત્રી હતી ને, કારણ કે 9 પુત્રી પછી કપિલ ભગવાનનો જન્મ થયો, તો હવે આ 9 પુત્રીનો વિસ્તાર વાત કરે છે. તો આપણે 13મા શ્લોકમાં જે છે પહેલા સ્કંદના ચોથો સ્કંદ પહેલો અધ્યાય 13મો શ્લોક. તો કે પત્ની મરીચયેસ્તુ કલા સુશુવે કદર્મ આત્મજા કશ્યપમ પૂર્ણિમાનમ ચ યયોઃ આ પુરિતમ જગત. પત્ની કલામ મરીચી જે છે એ કદર્મ ઋષિ, કદર્મ આત્મજા એટલે કદર્મ ઋષિની આત્મજા એટલે પુત્રી કોણ છે કલા, એમને મરીચી ઋષિ સાથે આપી. અને એનાથી શું થયું, કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો એઓને કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્ર થયા, જેનાથી આ જગત ભરાઈ ગયું. એટલે કઈ દે ભરાયું વંશજોથી, એ બંનેના વંશજોથી આખું આ જગત ભરાઈ ગયું. એટલે યયોઃ આ પુરિતમ જગત, જેના વડે આ જગત ભરાઈ ગયું. એટલે કે જેના વડે એટલે જેના વંશજ વડે આ જગત ભરાઈ ગયું. હવે આગળ કહે છે પૂર્ણિમાના સંદર્ભમાં વાત કરે છે અને કશ્યપની વાત હવે પછી આવશે 6ઠ્ઠા સ્કંદમાં. તો 14મો શ્લોક
પૂર્ણિમા સુત વિરજમ વિસર્ગમ ચ પરંતપ દેવકુલ્યામ હરે પાશૌ ચાદ્યાભૂત સરિદ્દિવઃ. તો આપણે 14મા શ્લોકમાં જોઈ રહ્યા હતા એ પ્રમાણે પૂર્ણિમા અસુત વિરજમ વિસર્ગમ ચ પરંતપ દેવકુલ્યામ હરેહે પાદ શૌચાદ અભૂત સરિદ્દિવઃ. એટલે અહીંયા શું કહે છે? હે પરંતપ એટલે હે શત્રુઘ્ને તાપનાર વિદુરજીએ પૂર્ણિમા બે બપોરે મરીચી અને કલા દ્વારા બે પુત્ર થયા, કશ્યપ અને પૂર્ણિમા. એટલે પૂર્ણિમા છે એ પુત્રનું નામ છે. એ પૂર્ણિમા દ્વારા વિરજમ વિસર્ગ ચ પરંતપ એટલે વિરજ અને વિસર્ગ અને બે પુત્ર થયા અને દેવકુલ્યા નામની પુત્રી થઈ. આ દેવકુલ્યા જ બીજા જન્મમાં ભગવાનના વિષ્ણુના ચરણ વ્રત ધોવાથી જે દેવ નદી ગંગાજી એટલે કે છે ને સરિદ્દિવઃ. સરિદ્દિવઃ એટલે સ્વર્ગના ગંગા બન્યા. બરાબર? એટલે પૂર્ણિમા દ્વારા બે પુત્ર અને એક પુત્રી થયા. હવે આગળ કે છે, હવે કોણ આવે? એક પુત્રીની વાત કરી કલા. હવે આવે છે અનસૂયા, એમની બીજી પુત્રી કોની? કદર્મ ઋષિની. કદર્મ અને દેવહૂતિના બીજા પુત્રીનું નામ છે અત્રે પત્ન સુયા ત્રિજગ્ને સુયસ સુતા દત્તમ દુર્વાસમં સોમમ આત્મેશ બ્રહ્મ સંભવાન. એટલે કે અત્રે હે પત્ન્યા અનસૂયા ત્રિજગ્ને સુયસ સુતાન. એટલે અત્રે હે એટલે અત્રિ ઋષિ. હા, અત્રિ ઋષિ કોણ છે તમને ખ્યાલ બતાવશે. અત્રિ અને અનસૂયા. અને અનસૂયા એટલે નામથી જ બધા જ અનસૂયા, જેનામાં અસૂયા નથી તે. એટલે કે જેનામાં ઈર્ષાનો ભાવ જ નથી અને એને કોઈને ઈર્ષાનો ભાવ નથી, એ બીજામાં કોઈ દોષ જોતો નથી. એટલે કેમ પાણીમાંથી પૂરા કાઢવા એમ અસૂયા. અને જે કોઈનામાં દોષ જ જોતી નથી. ખ્યાલ આવે છે? દોષ હોય એને આપણે ખબર પડે કે મર્યાદા છે, પણ ઘણા લોકો પાણીમાંથી પૂરા કાઢે, કંઈ ન હોય તો બધાના દોષ બતાવ્યા કરે, એને કહેવાય અસૂયા. જેનામાં એ નથી. અનસૂયા અને અત્રિ એ જે ત્રિગુણાતીત છે આ બંને આવા મહાન ઋષિ. અત્રિ પત્ની અનસૂયા, અત્રિ ઋષિના પત્ની અનસૂયા દ્વારા સુયશ એટલે યશસ્વી ત્રિજગ્ને સુતાન 3 પુત્રનો જન્મ થયો. કોણ કોણ? દત્ત ભગવાન, દુર્વાસા અને સોમ. જે કોણ હતા? તો કે છે સોમ આત્મેશ બ્રહ્મ સંભવાન. આત્મેશ એટલે આત્મા, ઈશ અને બ્રહ્મ. આત્મા એટલે વિષ્ણુ, ઈશ બરાબર ને? અહીંયા આત્મા ઈશ બ્રહ્મ. આત્મા એટલે વિષ્ણુ, ઈશ એટલે આમ તો રુદ્ર અને બ્રહ્મ. એ 3ના અંશ રૂપે આ 3 પુત્રનો જન્મ થયો. દત્ત 3ના સમાવેશથી, દુર્વાસા શિવના અંશ જ અને સોમ છે એ બ્રહ્મના. એટલે આ રીતે 3 પુત્રોનો જન્મ થયો. એની વિસ્તારથી વાત હવે જોઈએ આપણે. વિસ્તાર તો વિદુરજી દ્વારા થાય છે. વિદુર્વાચ અત્રે ગૃહે સુરશ્રેષ્ઠા તિત્યુત્પત્યંત હેતવઃ કિંચિત ચિકિત્સવો જાતા એતદ આખ્યાહિ મે ગુરુ. હે ગુરુજી, વિદુરજી કહે છે કે હે ગુરુજી, શું જો તમે છો તો પેલી લીટીમાં બીજો ચરણ સ્થિતિ ઉત્પત્યંત હેતવ, જે સ્થિતિ ઉત્પત્તિ અને નાશના કારણરૂપ છે તેવા સુરશ્રેષ્ઠા જે દેવોમાં શ્રેષ્ઠ છે એવા શું છે? કિંચિત ચિકિત્સા એવી કઈ ઈચ્છાથી, એ દેવો શું કરવાની ઈચ્છાથી? અત્રે ગૃહે અત્રિ ઋષિના ઘરે અથવા તો આશ્રમમાં જાતા એમનો જન્મ થયો. એતદ આખ્યાયી મે ગુરુ, આ તમે હે ગુરુજી મને કહો. એટલે આમ ગુરુજીને પૂછે છે કે શું ઈચ્છાથી આ 3 બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની વાત કરીને એ બધા કેવી રીતે ઉત્પન્ન થયા? એટલે આમ તો દત્ત ભગવાનના સંદર્ભમાં પ્રશ્ન કરી રહ્યા છે. પણ
અહીંયા પ્રશ્ન પૂછવાનું કારણ શું છે? અને પછી કહે છે ગુરુ હો, ગુરુ છે એ કહેવાનો પણ ભાવ શું છે? તો અહીંયા એક ટીકાકાર છે એ બતાવે છે કે ત્રણેય મહાન દેવતાઓ જેમાં એકત્ર થયા છે તેવા અવતારની દુર્લભતા જાણીને ક્યારે જાણી શકાય દેવતાને? તો કહે છે અસાધારણ કાર્ય જણાય તો શંકા તો થાય કે આ ત્રણેય દેવતા ક્યાંથી આવ્યા સાથે? એટલે આ શંકા થઈ એટલા માટેનું કાર્ય એ આશયથી એ વિશેષ કારણે પૂછી રહ્યા છે વિદુજી. વિદુજી બીજા સંદર્ભમાં કેમ ન પૂછ્યું? આની પાછળ આ હેતુ છે. અને ગુરુ કહીને શું બતાવે છે કે મૈત્રેય ઋષિનું પોતે શિષ્યત્વ ગ્રહણ કર્યું છે. સાથે સાથે ક્યારે ગ્રહણ કર્યું? વિદુજી કોઈ સામાન્ય હતા નહીં, એટલે મૈત્રેય પણ અતિશય જ્ઞાની છે એવું સૂચવે છે. અને હું આપનો શિષ્ય છું, આપ સર્વજ્ઞ છો, તેથી મને એ રહસ્ય બતાવો. એટલે હવે આગળની છે 17મા શ્લોકમાં મૈત્રેયોવાચ બ્રહ્મણા દોતિદં સૃષ્ટો અત્રિ બ્રહ્મા વિદાંબરઃ સપજ્ઞાયયા વૃક્ષમ કુલાદ્રિમ તપસી સ્થિતઃ. એનું કારણ બતાવે છે કેવી રીતે આ થયું. તો મૈત્રેય ઋષિ કહે છે બ્રહ્મણા નો ઉદિતમ સૃષ્ટૌ અત્રિ બ્રહ્મવિદાંબરઃ. અત્રિ કોણ છે? આપણે કીધું ને જે ત્રણેય ગુણથી પર છે, એટલે કે બ્રહ્મવિદાંબરઃ એટલે બ્રહ્મને પરમાત્માને જાણવામાં બર એટલે શ્રેષ્ઠ. અત્રિ એટલે દ્વિગુણાતીત છે એવા અત્રિ બ્રહ્મણા ઉદિતમ સૃષ્ટો બ્રહ્માજી દ્વારા જ્યારે સૃષ્ટિની રચના કરવાનું કહેવાય. ઉદિતમ એટલે કહેવામાં આવ્યું બ્રહ્મણા સૃષ્ટો બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના કરવાનું કહેવામાં આવ્યું. એનાથી પ્રેરિત થઈને સૃષ્ટો એનાથી પ્રેરિત થઈને સપત્ન્યા પોતાની પત્ની એટલે કે અનસૂયાજી સાથે. અનસૂયા પણ કંઈ સામાન્ય નથી, બહુ મોટો ગુણ ધરાવે છે. એ સપત્ન્યા અયા વૃક્ષ છે ને એ છૂટું પાડવાનું છે. અયા વૃક્ષ નથી પણ અયો વ છે ને વૃ છે, એમાંથી વૃ નીકળશે અને એમાં યૌ ઔ નીકળે, ઔ અને રૂ થઈને વૃ થયું. યયો વૃક્ષમ કુલાદ્રિમ તપસી સ્થિતઃ. યયો એટલે ગયા. સપત્ન્યા પોતાની પત્ની સાથે અત્રિ ગયા. ક્યાં ગયા? તો કે છે વૃક્ષમ, વૃક્ષ એટલે નામ છે, વૃક્ષ નામના કુલાદ્રિ, કુલ અદ્રિ એટલે પર્વત, વૃક્ષ નામના કુલ પર્વત ઉપર એ ગયા, તપ કરવા બેઠા. ત્યાં તપસી સ્થિતઃ, ત્યાં તપ કરવા બેઠા. અહીંયા એક પ્રશ્ન થાય છે કે વાહ, વનમાં તપ કરવા અત્રિ મુનિ ગયા, પણ સાથે સાથે એમની પત્નીને શું કામ લઈ ગયા ભાઈ? એમની સેવા કરવા માટે? હવે હું જાઉં છું તમારી તમે તપ સેવા કરી, તો કે ના, એવું નથી. સેવા કરવા માટે નથી લઈ ગયા, પરંતુ ખરેખર તો ભગવત અવતારના અધિષ્ઠાન માટે. ભગવત, કારણ કે એમની ઈચ્છા હતી કે મારે ત્યાં ભગવાન જ અંશરૂપે જન્મે, એટલે ભગવત અવતારના અધિષ્ઠાન માટે પત્નીમાં પણ યોગ્યતા હોવી છે, એટલે એણે પણ એટલું પ્રાપ્ત કરવું જ જોઈએ. એટલે એમને પણ ખરેખર તો પોતાની સાથે તપ કરવા માટે લઈ ગયા, કારણ કે ઘરમાં રાખે તો ત્યાં એમનો આશ્રમ તો હતો જ, પણ ત્યાં એવું તપ ન થઈ શકે, એમને પણ પોતાની સાથે લઈ ગયા. અહીંયા જો આપણે જુદી રીતે આપણે જોવા મળશે બધું જે એમના માટે પ્રચલિત વાર્તા છે એના કરતાં ભાગવતમાં કંઈક બીજી રીતે દેખાય છે. તસ્મિન 18મો શ્લોક તસ્મિન પ્રસૂનસ્તબક પલાશાશોકકાનને વાર્ભિસ્રવદ્ભિર્દુષ્ટુષ્ટે નિર્બંધ્યાયા સમંતતઃ. એટલે કે છે તસ્મિન પ્રસન્ન સ્તબક પલાસ, પલાસ પછી અનિકળશે, પલાસ અશોક કાનને, કાન એટલે વન, કાનન એટલે વન. તસ્મિન ત્યાં, ક્યાં? પ્રસન્ન એટલે ઉત્પન્ન ખીલેલા છે. શું? સ્તબક એટલે ગુચ્છો, પલાસના ગુચ્છે ગુચ્છે, પલાસ એટલે આપણે ખબર છે કેશવ, અને અશોક, અને અશોકના ઝાડ છે, એ બંને આમ ખીલેલા છે. એટલે એ જ્યાં જે વનમાં ગયા એ વૃક્ષ, જે આપણે વૃક્ષ કીધું ને
વૃક્ષકુલ પર્વત, એ પર્વત ઉપર પર્વતના ત્યાં વન છે, પલાસના ફૂલ આમ ખીલેલા છે, સુગંધ એની હશે, અશોક છે, અને સાથે કઈ છે નિર્વંધ્યા વારીભી સર્વત દૃષ્ટે સમંદર, એની બાજુમાં સમંદરની એની બાજુમાં આ બંને આપણે જે વૃક્ષોનું કાનન છે, વન છે, એની બાજુમાં નિર્વંધ્યા નામના આપણે નદી છે, એ ત્યાંથી ખળખળ વહી રહી છે. નિર્વંધ્યા નદીના વહેતા જળ તે આમ કહે ને ખળખળાટ કલરવ થતો હોય એવું સુંદર વાતાવરણ છે. વનમાં વૃક્ષો ખીલેલા છે, પુષ્પના ગુચ્છો છે પલાસના. અને ત્યાં શું થયું તો કે છે 19મા શ્લોકમાં, પ્રાણાયામેન સંયમ્ય મનોવર્ષતમ મુનિઃ અતિષ્ઠદ્યેકપાદેન નિર્બંધો નીલભોજનઃ શરણં तं પ્રપદ્યેહં ય એવ જગદીશ્વરઃ પ્રજાત્માત્મસમામહ્યં પ્રયચ્છત્વીતિ ચિંતયન. એટલે કે છે એ સમયે પ્રાણાયામેન સંયમ્ય મનોવર્ષતમ મુનિઃ અતિષ્ઠત એકપાદેન નિર્બંધો અનિલો ભોજન. એટલે કે છે શરણં तं પ્રપદ્યે અહં ય એવ જગદીશ્વર પ્રજા આત્મસમામહ્યં પ્રયચ્છત્વી છે ને, પ્રયચ્છતુ ઇતિ ચિંતયન. બહુ સુંદર કેવી રીતે તપ કરે છે બતાવે છે અત્રિમુનિ. ત્યાં સરસ મજાના વૃક્ષના વનમાં પર્વત ઉપર આ સરસ મજાનું વન છે, નદી વહી રહ્યા છે નિર્વંધ્યા, અને ત્યાં પ્રાણાયામ અને સંયમ, પ્રાણાયામ દ્વારા મનનું સંયમન કર્યું છે. અને વર્ષશતમ મુનિ 100 વર્ષ સુધી મુનિ એક પાદેન અતિષ્ઠત, એક પગ ઉપર ઊભા છે. અને કેવા છે નિર્બંધ અનિલો ભોજનમ, એમનું ભોજન શું છે અનિલ એટલે વાયુ એમનું ભોજન છે. અને કેવા છે નિર્બંધ, દ્વંદ્વથી રહિત બની ગયા છે. એટલે દ્વંદ્વ એટલે શું? આ જગત તો દ્વંદ્વનું બનેલું છે. ઠંડી હોય તો ગરમી આવવાની, ગરમી હોય તો ઠંડી, પછી સુખ હોય તો દુઃખ, માન હોય તો અપમાન, આ બધા દ્વંદ્વ છે. માન અપમાન તો ત્યાં છે જ નહીં, કારણ કે વનમાં એકલા રહ્યા છે. પણ ઠંડી ગરમી ભૂખ તરસ આ બધાથી પર બની ગયેલા નિર્બંધ અનિલ ભોજન, એ તો બધું બરાબર છે. પણ એટલું જ નહીં, એ તપ કરી રહ્યા છે ત્યારે ભાવના કેવી છે એ બહુ મોટી વસ્તુ છે. સંકલ્પ કહીએ, સંકલ્પ કે ભાવના. તો શું ભાવના છે તો કે શરણમ તે 20મા શ્લોકની પેલી લીટી, શરણમ તે પ્રપદ્યે અહં ય એવ જગદીશ્વર યહ જગદીશ્વર એવ, જે ઈશ્વર જગદીશ્વર છે એના હું શરણે જાઉં છું. હું એમને શરણાગતિ સ્વીકારું છું, એમના શરણે જાઉં છું. શેના માટે? પ્રજા આત્મસમામહ્યં પ્રયચ્છતુ ઇતિ ચિંતયન. એ ચિંતન સાથે, એ સંકલ્પ સાથે ચિંતન કરતાં કરતાં કે ઈશ્વર મને પ્રજા આત્મસમા, તમારા જેવા, આત્મસમા એટલે તમારા જેવા બાળ પ્રાપ્ત થાવ એના માટે ભગવાનના શરણે ગયા છે. એક પગે ઊભા રહીને 100 વર્ષ તપ કર્યું છે. અને નિર્બંધ, કારણ કે તમે તપ કરો પણ મન તો એકાગ્ર ન હોય, અને એકાગ્ર ક્યારે થાય? નિર્બંધ બની ત્યારે. અને પછી સાથે સાથે શું કહ્યું? અનિલ ભોજનમ, વાયુ જ એમનું ભોજન છે. એટલે આખો સમય ભગવાનના શરણાગતમાં રહીને તપ કરી રહ્યા છે. ત્યારે શું થયું? 21મા શ્લોકમાં કહે છે, બરાબર, પહેલો અધ્યાય 4થા સ્કંદનો 21મા શ્લોકમાં કહે છે, તપ્યમાનમ ત્રિભુવનમ પ્રાણાયામેઘસાગ્ના નિર્ગતેન મુનિર્ધન્યઃ સમીક્ષ પ્રભવસ્ત્રયઃ. એટલે એ કહે છે તપ્યમાનમ ત્રિભુવન, પ્રાણાયામ એ 10 અગ્નિના, એ 10 એટલે આમ તો લાખમાં કહેવાય, સમિધમ એનું અગ્નિ, એ 10 અગ્નિ. એટલે અગ્નિ તો ખરો, પણ કયો અગ્નિ? તો કે તપ્યમાનમ ત્રિભુવન પ્રાણાયામ એ 10 અગ્નિના. ઋષિ જે પ્રાણાયામ દ્વારા ભગવાનનું આરાધના કર્યા છે એ પ્રાણાયામ રૂપી અગ્નિ. એટલે અગ્નિ અત્રિ ઋષિના મસ્તકમાંથી, એટલે કે નિર્ગતે
મુને મૂર્ધન્ય મુને હે મૂર્ધન્ય એ તપનો પ્રભાવ. ખરેખર પ્રાણાયામ સાથે સાથે જે આરાધના કર્યા છે એ તપના પ્રભાવે એક અગ્નિ રાખ્યો સૃષ્ટિમાં. અગ્નિ ફરવા લાગ્યો. કોઈના તેજ તપ એટલે આમ તો કે તેજ કહો એ તેજની પ્રભાવ આખા પૃથ્વી પર તપ્યમાન બધા લોકો બળવા માંડ્યા. તપ્યમાન ત્રિભુવન ત્રણેય ભુવન નિર્ગતેન મુનિ મુદ્દના મેદશા એ દશા અગ્નિના એમ કહેવાય. એમ કહી શકાય કે અત્રિ મુનિના મસ્તકમાંથી નીકળતા તેજરૂપી તેજ પ્રાણાયામરૂપી અગ્નિ દ્વારા પ્રાણાયામ એ દશ અગ્નિના કાષ્ઠથી પ્રજ્વલિત થયેલા અગ્નિથી ત્રણેય ભુવન બળતા જોઈને સમીક્ષ તેને જોઈને પ્રભવસ્ત્રય ત્રણ પ્રભવ એટલે આપણે ભવ પ્રભવ ઉત્પન્ન થયા. પણ શું ત્રણ કોણ અને કયા છે? એટલે કે આ ત્રણેય ભગવાનના સંદર્ભમાં 22મા શ્લોકમાં વાત કરવામાં આવે છે. પછી આપણે 21 અને 22મા શ્લોકનો સાથે અર્થ જોઈશું. તો કે છે અપ્સરો મુનિ ગંધર્વ સિદ્ધ વિદ્યાધરો રગૈ વીતાયમાન યશસ તદાશ્રમ પદમ યયુઃ. એટલે કે છે આ જે ત્રણ છે કોણ છે? તો અપ્સરા, મુનિ, ગંધર્વ, સિદ્ધો ને વિદ્યાધરો આ બધા છે ને વીતાયમાનમ વિસ્તારથી જેમનું સ્તવન કરે છે. વીતમાનય યશ એટલે કે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયને બધા જ ખાસ તો અપ્સરા લોકો મુખ્ય અને વિશિષ્ટ પ્રકારના દેવતા એટલે ગંધર્વ વગેરે વિતાયમાન એટલે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જેમનો યશસ છે વિસ્તાર કરવામાં છે તે યશ એવા આ ત્રણેય જે કેવા છે? સર્વજ્ઞાત પૂર્વસ્થાને સ્થિત્વા પ્રભવ એ સર્વજ્ઞ પોતાની સ્થાન પર જોઈને વિચાર કર્યો કે કોણ તપ કરેલું છે? તો કે આ અત્રિ તપ કરી રહ્યા છે. એને કહે છે તદા આશ્રમ યયુઃ તદ આશ્રમ યયુઃ પ્રભવસ્ત્રય આ ત્રણેય એમના પ્રભવ જે જાણે છે. સર્વજ્ઞ હોવાના લીધે જે જ્યાં સ્થિતિ છેલ્લા છે ત્યાંથી જ એની કઈ સ્થિતિ છે એ જાણે છે. અને એટલા માટે એ એમના આશ્રમમાં ગયા. કારણ કે ત્રણેય લોક બળી રહ્યા છે એટલે યજ્ઞને શાંત કરવા માટે એ એમના આશ્રમમાં ગયા. એટલે આમ સામે કહીએ જ્યારે તપ એકદમ પરિપક્વ સ્થિતિમાં પહોંચ્યું હોય ત્યારે ભગવાનને પણ હવે આવ્યા વગર છૂટકો રહે નહીં. એ રીતે અહીંયા કહે છે કે ત્રણેય દેવતાઓ અત્રિ ઋષિના આશ્રમ પર પહોંચ્યા છે. અત્રિ ઋષિના મસ્તકમાંથી નીકળતા તેજ સભા પ્રાણાયામ રૂપી કાષ્ઠથી પ્રજ્વલિત થયેલા અગ્નિથી ત્રણેય ભુવન બળતા જોઈને અપ્સરાઓ, મુનિઓ, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો વગેરે જેના દ્વારા જેનો યશનો વિસ્તાર થયેલો છે એવા મહાસમર્થ બ્રહ્મા, વિષ્ણુ અને શ્રી મહેશ આ ત્રણેય દેવતા તેમના આશ્રમમાં યયુજ ગયા. પછી શું થયું આગળ કહે છે 23મા શ્લોકમાં તત્પ્રાદુર્ભાવ સંયોગ વિદ્યોતિતમનામનિઃ ઉત્તિષ્ઠન એકપાદેન દદશ વિભુદૃશ્યમાન. પહેલાં જોઈએ તો કહે છે તેષાં પ્રાદુર્ભાવ સંયોગ. તેષાં પ્રાદુર્ભાવ એટલે તેષાં બહુવચન તેમના એટલે એક સાથે પ્રગટ થવાથી સંયોગ એટલે સાથે પ્રાદુર્ભાવમ એટલે પ્રગટ થવું સંયોગ એ સાથે એક સાથેના પ્રગટ થવાથી વિદ્યોતિતમ મનામનિઃ એટલે એનાથી પ્રકાશ થઈ ગયો છે. આજુબાજુ પણ ભગવાનના પ્રાદુર્ભાવ થવાથી પ્રકાશિત થયેલ મુનિ પ્રકાશિત થયેલી આસન મુનિ છે. એક મુનિ સાથે કયા મુનિ? અત્રિ મુનિ. મુનિ ઉત્તિષ્ઠત એક પાદ છે એક પગ ઉપર ઊભા હતા એવા મુનિ એકદમ એક પગ ઉપર ઊભેલા મુનિ છે. એમણે જોયો વિબુધર્ષમાન એટલે કહે છે કે શ્રેષ્ઠ દેવતાઓ સાથે પ્રગટ થવાથી વિબુધમાન એટલે અંતઃકરણ એકદમ પ્રકાશિત થઈ ગયું. એકદમ એમ
તપ કરી રહ્યા છે. એકાગ્ર અને અંદરથી એમનું એકદમ પ્રકાશિત થઈ ગયો અને એમણે આ ત્રણેયને દર્શ ત્રણેયને મુનિએ જોયા. એટલે એવું કહે છે કે સમાધિસ્થ જે શ્રેષ્ઠ દેવતાઓ એક સાથે પ્રગટ થવાથી જેમનું અંતકણ વિદ્યોતમાન એટલે અંતકણ પ્રકાશિત થયું છે તેવા એક પગ ઉભેલા મુનિ પ્રસન્નતા પર ઉભેલા કહેવાય છે. પ્રસન્નતા પર ઉભેલા છે, કષ્ટ નથી. પ્રસન્નતાપૂર્વક ઉભેલા મુનિએ આમના દર્શન કર્યા. તો પછી શું કર્યું? તરત જ કહે છે 24મા શ્લોકમાં 24 અને 25 સાથે જોઈએ. પ્રણમ્ય દંડવત ભૂમૌ ઉપસ્થે અર્ણાંજલિ ઋષહંસ સુપર્ણસ્થાનૈ સ્વૈ સ્વચિહ્નૈશ્ચ ચિહ્નિતાન કૃપાવલોકને હસવદને વદનેન ઉપલબ્ધિ આવે છે ને. એક જ શબ્દ આગળ પાછો થાય એટલે એક શબ્દ પણ શ્લોકનો આપણે કહીએ ને છંદ જરા બોલવામાં થોડું મુશ્કેલ પણ ફરી એકવાર પ્રયત્ન કરીએ. કૃપાવલોકને હસદ એવું કરીએ. કૃપાવલોકને હસદ વદનેનોપલંબિતામ તદ્રોચિષા પ્રતિહતે નીલમ્ય મુનિરક્ષિણે. એટલે કે છે પ્રણમ્ય દંડવત ભૂમો છે ને, ભૂમા છે ને, ભૂમા ઉપ છે ને, ભૂમા ઉપસ્થે. તો ભૂ છે એમાંથી ઔ અને પછી ઉપસ્થે એવું નીકળશે. એટલે પ્રણમ્ય દંડવત ભૂમો એ પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરે. ભૂમો એટલે પૃથ્વી ઉપર આપણને જોઈને ભગવાનને જોઈને એમણે પ્રણામ કર્યા છે. ઉપસ્થે અર્ણાંજલિ અને પછી ઊભા થઈને એમણે બે હાથ જોડ્યા છે. ઉપસ્થૌ અર્ણહા અંજલિ. પણ કોણ છે? ઋષહંસ સુપર્ણસ્થાન સ્વૈ ચિહ્નૈશ્ચ ચિહ્નિતવાન. એટલે એમના ચિહ્નોથી એ દેખાય છે. કયા ચિહ્નો છે? વૃષ એટલે નંદી, હંસ અને ગરુડ. એટલે કયા થયા? પછી એટલું તો બરાબર. પાછું વૃષ હંસ સુપર્ણસ્થાન સ્વૈ ચિહ્નૈશ્ચ ચિહ્નિતવાન. અને પાછા કયા ચિહ્નો છે? તો કે છે ત્રિશૂળ, કમળ અને ચક્ર. પાછું ત્યાં અહીંયા બધા ત્રિશૂળ કોનું છે? મહેશ. કમંડળ બ્રહ્માજી અને ચક્ર વિષ્ણુ ભગવાન. એ ચિહ્નોથી પણ શોભતા. એટલું જ નહીં, એટલે પહેલા શ્લોકમાં શું થયું કે વૃષહંસ સ્થાને એક તો આપણે નંદી, હંસ અને ગરુડજી ઉપર બેઠેલા અને સાથે તેમના જે ચિહ્નો છે એ ત્રિશૂળ, કમંડળ અને ચક્ર દ્વારા શોભતા. કૃપાવલોકેન 25મા શ્લોકમાં કહે છે કૃપાવલોકેન અસદ વદનેન ઉપલંબિતાન. એને કહે છે કે કૃપા અવલોકનેન એટલે કૃપાપૂર્ણ દ્રષ્ટિવાળા, હસન વદનેન એટલે આપણે કહીએ સ્મિતવાળા, મુખ ઉપર જેનું સ્મિત છે. હસન એટલે હસતા નહીં પણ સ્મિત મુખારવિંદવાળા, પ્રસન્ન હોવા છતાં જણાતા એવા તદ્રુચિષા પ્રતિહતે નિમિલ્ય મુનિરક્ષિણી. પ્રસન્ન મુખારવિંદવાળા હોય તેવા જણાતા દેવો શ્રેષ્ઠ અત્રિ મુનિએ આ દેવ શ્રેષ્ઠ બધા દેવો જે શ્રેષ્ઠ છે એવા ત્યાં આવ્યા છે એનું પહેલાં તો પ્રણામ કર્યા છે. તદ્રુચિષા પ્રતિહતેન નિમિલ્ય મુનિરક્ષિણી અને એમનું પૂજન કર્યું છે. અને તેમના તેજથી અંજાઈ જઈને નિમિલ્ય મુનિ અક્ષિણી મુનિની આંખો બંધ થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે પહેલાં તો દંડવત પ્રણામ કર્યા, પછી હંસ તથા ગરુડ અને નંદી પર બેઠેલા અને પોતપોતાના ચિહ્ન ધારણ કરેલા એવા શોભતા આ દેવો કૃપાપૂર્ણ દ્રષ્ટિવાળા, સ્મિતથી મુખારવિંદી પ્રસન્ન હોય તેવા જણાતા દેવ સૃષ્ટિનું એમણે પૂજન કર્યું છે, પ્રણામ કર્યા છે. પણ એમનું તેજથી અંજાય છે ને એમની આંખ બંધ થઈ ગઈ. પછી આગળ કહે છે ચેતસ્તત્પ્રવણમ યુંજન નસ્તાવીત સંહતાંજલિ સંરક્ષણયા સુપ્તયા વાચા સર્વલોક ગરીયસી.
હવે કહે છે સદક્ષિણાયા મધુરયા ગીરા, એ મધુર વાણીથી સુક્તાને ગંભીર અર્થવાળી. જો ક્યાં છે ચેત તત્પ્રવણમ યુંજન, યુંજન છે નસ્તા, યુંજન પછી નસ્તા બીત સંહતા અંજલિ. સલક્ષણયા સુક્તયા વાચા સર્વલોક ગરીયસી. પહેલાં તો ચેત તત્પ્રવણમ એટલે મન તેમનામાં મગ્ન, પ્રવણમ એટલે એમનામાં જોડાઈ ગયું, મન તેમનામાં મગ્ન થઈ ગયું. યુક્તન યુંજન સ્થાવત સંહતા અંજલિ, સંહતા એટલે સંહતા એટલે જોડેલી, બદ્ધ અંજલિ જેમણે બે હાથ જોડી દીધા છે. સંહતા અંજલિ એવા મુનિ સર્વલોક ગરીયસી સ્વલક્ષણયા સુક્ત્યા વાચા એટલે સલક્ષણા એટલે આપણે કહીએ ને મધુર, સલક્ષણયા એટલે મધુર વાણી દ્વારા સુક્તયા એટલે ગંભીર અર્થવાળી વાચા જે સ્તવન કરી રહ્યા છે, ભગવાનનું સ્તુતિ કરી રહ્યા છે, એ કેવી છે સર્વલોક ગરીયસી એટલે 14 ભુવનમાં, 14 ભુવન સર્વલોક એટલે 14 ભુવનોમાં સર્વશ્રેષ્ઠ એવી એમણે દેવતાઓની સ્તુતિ કરી. એ મન તેમનામાં મગ્ન કરીને ભગવાનના મનને પૂરવીને, એમ કહી શકીએ આપણી ભાષામાં કે ભગવાનના મન પૂરવીને બે હાથ જોડીને બદ્ધ અંજલિ સંહતા અંજલિ બે હાથ જોડીને મુનિએ અર્થ ગંભીર મધુર વાણીમાં 14 ભુવનમાં સર્વશ્રેષ્ઠ એવી દેવતાની સ્તુતિ કરી. અહીંયા થોડુંક આપણે જોઈએ, ટીકાકાર બહુ સુંદર વાત કરી છે માટે તેમાં હવે ત્રણેયની વાત કરે છે ત્યારે દેવતાના સંદર્ભમાં અહીંયા ટીકાકાર કહે છે, આપણે ગુજરાતી જ જોઈશું, સંસ્કૃત નથી માનતા. આમ જોવા જઈએ તત્ર વૃષો ધર્મરૂપ શિવસ્ય વાહન, ભગવાનના પહેલાં તો વાહન વિશે કહે છે કે કોણ છે નંદી ભગવાન. નંદી કોણ છે? તેમાં ધર્મરૂપ નંદી શિવજીનું વાહન છે. હંસ છે કોણ છે? બ્રહ્માજીનું. કોનું વાહન છે? બ્રહ્માજીનું. તો એ કોણ છે? જ્ઞાનરૂપ હંસ બ્રહ્માજીનું વાહન છે. અને ગરુડજી કોણ છે? તો ભક્તિરૂપ ગરુડજી ભગવાન વિષ્ણુનું વાહન છે. એટલે આ દ્વારા વિશિષ્ટ વાહનવાળા દેવતાના દર્શન માત્રથી જ ઋષિમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થ પુષ્ટ થયા છે તો ખરા, પણ કેવા છે? પુષ્ટ થયા એમ સૂચવે છે. અને ત્રિશૂળ પછી ડમરું, નાગ વગેરે શિવજીના ચિહ્ન છે. આમ તો અહીંયા એક જ વસ્તુ કીધી ચિહ્નમાં. આપણે આગળ જોયું 24મા શ્લોકમાં તો આપણે ત્રિશૂળ, પછી કયું જોયું? ત્રિશૂળ, પછી કઈ વાત કરી હતી? કમંડળું અને ચક્ર. પણ અહીંયા થોડી વિસ્તારથી વાત કરતા કહે છે કે પહેલાં તો ધર્મ આપણે શિવજી છે ધર્મનું પ્રતીક છે, કારણ કે એમનું વાહન છે નંદી. બ્રહ્માજીનું વાહન છે હંસ, એ જ્ઞાનનું પ્રતીક છે. અને ગરુજી એ વિષ્ણુ ભગવાનનું વાહન છે, એ ભક્તિનું પ્રતીક છે. આ ત્રણથી યુક્ત થયા, દર્શન ત્રણે થયા એટલે ત્રણેયને લીધે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયથી વધારે પુષ્ટ થયા. આ જ રીતે ત્રિશૂળ, ડમરું, નાગ વગેરે શિવજીના ચિહ્નો છે. કમંડળું, કૃષ્ણ વગેરે બ્રહ્માજીના ચિહ્નો છે. શંખ, ચક્ર, પદ્મ વગેરે વિષ્ણુ ભગવાનના ચિહ્ન છે. તે પોતપોતાના ચિહ્નોથી લક્ષિત થતા દેવતાનું પૂજન કર્યું. ચિહ્નહિ ચ આપણે આગળ જે કર્યું એના સંદર્ભમાં અહીંયા ટીકાકાર કહે છે એમ ચિહ્નહિ ચ ક્યાં છે? 24મા શ્લોકમાં એમાંથી કહે છે. ચકાર વડે દેવોના પાર્ષદોનો પણ ઉલ્લેખ સમજાય છે. દેવતા તો આવ્યા હશે, એમના પાર્ષદો પણ આવ્યા હશે, એટલે પાર્ષદોનો ઉલ્લેખ પણ સમજાય છે. પોતપોતાના પાર્ષદો સહિત આવેલા દેવતાને એમણે પૂજા કરી. એકમાં એ આ વાત કરે છે. ચાલો હવે બીજું પછી જોઈશું. અહીંયા અટકીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં
द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।